એક્સપિરિયન્સ તો સર મારો જોરદાર હતો. મારે સેમ એ વસ્તુ પહેલા થયેલી જ હતી. એક જગ્યાએ અમદાવાદમાં કરાયું હતું, પણ એ બહુ ખેંચ્યું ખેંચ્યું ને લાસ્ટમાં કીધું કે પ્રાઇવેટમાં થઈ જશે, પ્રાઇવેટમાં લઈ લો. તો મારે જોઈતું હતું પબ્લિકમાં. એટલે પછી ત્યાં એ હું તો 2024 પાસ આઉટ છું. એટલે થોડુંક વચ્ચે 6 મહિના જેવું પછી જતું રહ્યું. પછી તમારા જોડે મારો ફ્રેન્ડ છે સુરતમાં, એને કીધું. તો એટલે પછી ત્યાં કોન્ટેક્ટ કર્યો અને પછી લાઈક ઓફર લેટર પછી તો વિઝા માટે તો સાવ સ્મૂથલી પતી ગયું એવું લાગ્યું. હાઈલી રેકમેન્ડેશન એવું, ભલે અમદાવાદથી હોય, વડોદરાથી હોય કે ઓલ ઓવર ગમે ત્યાંથી હોય, હાઈલી રેકમેન્ડેડ. એક જ વખત આવ્યો હતો, એ ખાલી ફેસ ટુ ફેસ ખાલી મીટિંગ કરવી હતી એના માટે. હમ. બાકી તો બધી પ્રોસેસ ઓનલાઈન જ એકદમ સ્મૂથલી પતી ગઈ. ઇન્ડો જર્મનમાં શું કહેવાય, એકવાર ટ્રાય કરી જો ઇન્ડો જર્મનમાં આવી જશે તો તમારા ગવર્મેન્ટમાંથી ઓફર લેટર આવી જશે.